विद्यार्थी मित्रों, આપણે લાસ્ટ ટાઈમ વિદ્યુત રસાયણ ચેપ્ટર પૂર્ણ કર્યું છે અને એના એક્ઝામ્પલને લગતા વિડીયોઝ મેં ડાયરેક્ટ તમને વોટ્સઅપ પર વ્યક્તિગત રીતે મોકલેલા છે. આશા રાખું છું કે તમે એને કમ્પ્લીટ કર્યા હશે. હવે આપણે આજે વાત કરવાની છે રાસાયણિક ગતિકી ચેપ્ટર 4. રાસાયણિક ગતિકી શું છે? તો ધોરણ 11માના અંદર ઉષ્માગતિશાસ્ત્ર તમે ભણી ચૂક્યા છો. તો ઉષ્માગતિશાસ્ત્રના અંદર જે છે એમાં આપણે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એની માહિતી આપણે મેળવી શકીએ છીએ, પરંતુ ત્યાં એની એક મર્યાદા હતી કે પ્રક્રિયાના વેગ અંગેની માહિતી ઉષ્માગતિશાસ્ત્ર આપતું નથી. તો રાસાયણિક ગતિકી પ્રક્રિયાના વેગ અંગેની માહિતી આપે છે. એટલે આપણે આખી પ્રક્રિયા જે છે એ આખી પ્રક્રિયા પૂરેપૂરી સમજવી હોય તો ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકી બંને શાસ્ત્રોનો આપણે ઉપયોગ કરવો પડે. એટલે રાસાયણિક ગતિકી અને ઉષ્માગતિશાસ્ત્ર એકબીજાથી અલગ છે પણ એકબીજાના પૂરક છે એમ પણ આપણે કહી શકીએ છીએ. તો રાસાયણિક ગતિકીમાં હવે આપણે શરૂઆત કરીએ. રાસાયણિક પ્રક્રિયા દ્વારા રસાયણશાસ્ત્રીઓ જે છે એ શું જાણવા પ્રયત્ન કરે છે? તો રાસાયણિક પ્રક્રિયા દ્વારા રસાયણશાસ્ત્રીઓ શું જાણવા પ્રયત્ન કરે છે? તો એમાં ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા પ્રક્રિયાનું પ્રાકકથન એટલે એનું તમને સમજૂતી ધોરણ 11માં આપેલી છે કે પ્રક્રિયા કેટલા અંશે આગળ વધી છે, એ બધી માહિતી પ્રક્રિયા થશે કે નહીં એ માહિતી આપણે મેળવીએ અને પ્રક્રિયાનું પ્રાકકથન કહેવાય. તો પ્રક્રિયાનું પ્રાકકથન કરી શકાય તેની શક્યતા જાણવા પ્રયત્ન કરે છે. એટલે ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા, અને ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે ભણ્યા હતા કે કોઈપણ પ્રક્રિયા બીજા નિયમમાં ભણ્યા હતા કે આપમેળે થતી હોય તો ડેલ્ટા G0નું મૂલ્ય જે છે એ ઋણ મળે છે. ડેલ્ટા G0નું મૂલ્ય કેવું મળે છે? ઋણ મળે છે. તો જો અહીંયા મુક્ત ઉર્જાનો ફેરફાર ઋણ મળતો હોય એવી પ્રક્રિયા આપમેળે થતી હોય છે. તો એ પ્રક્રિયા થશે એમ આપણે જાણી શકીએ છીએ. એ ઉષ્માગતિશાસ્ત્રને આધારે આપણે કહી શકાય. અથવા તો આની અંદર જે છે એમાં આપણે <0 આપણે લખી શકીએ છીએ. <0, ડેલ્ટા G <0 આપણે લખી શકીએ છીએ. એના પછી વાત આપણે કરીએ રાસાયણિક સંતુલનમાંથી પ્રક્રિયા કેટલા અંશે આગળ વધશે તે જાણી શકાય છે. અને પ્રક્રિયાની ઝડપ એટલે કે સંતુલને પહોંચવા માટે લીધેલો સમય એ પણ જાણવાનો પ્રયત્ન કરે છે. એટલે રસાયણશાસ્ત્રીઓ જે છે એ રાસાયણિક પ્રક્રિયા દ્વારા શું જાણવા પ્રયત્ન કરે છે? તો પ્રક્રિયા કેટલા અંશે થશે, પ્રક્રિયાનું પ્રાકકથન જાણવા પ્રયત્ન કરે છે. પ્રક્રિયા કેટલા અંશે આગળ વધી છે એનું પ્રાકકથન કરે છે. અને પ્રક્રિયાની ઝડપ એટલે કે સંતુલને પહોંચવા માટે લીધેલો સમય એ જાણવાનો પ્રયત્ન કરે છે. ત્યાર પછી આપણે પાઠનું જે હેડિંગ છે રાસાયણિક ગતિકી, એ રાસાયણિક ગતિકી એટલે શું? પ્રશ્ન થાય રાસાયણિક ગતિકી એટલે શું? રાસાયણિક પ્રક્રિયાને સંપૂર્ણ રીતે સમજવા શું જાણવું જરૂરી છે? તો રાસાયણિક ગતિકી એટલે પ્રક્રિયાનો વેગ અને તેના પર અસર કરતા પરિબળોનો જે અભ્યાસ કરે છે જે વિજ્ઞાન, એને આપણે રાસાયણિક ગતિકી કહેવાય છે. જે શાસ્ત્રમાં પ્રક્રિયાનો વેગ અને એના ઉપર અસર કરતા પરિબળોનો અભ્યાસ કરવામાં આવે છે એને આપણે રાસાયણિક ગતિકી કહેવાય છે. એટલે રાસાયણિક ગતિકીમાં પ્રક્રિયાનો વેગ અને એના પર અસર કરતા પરિબળોનો અભ્યાસ કરવામાં આવે છે એમ આપણે કહી શકીએ છીએ. આમાં એનું ઇંગ્લિશ વર્ડ થાય છે કેમિકલ કાઇનેટિક્સ. કેમિકલ એટલે રાસાયણિક, કાઇનેટિક્સ એટલે ગતિકી. તો એ જે છે કાઇનેટિક્સ શબ્દ જે છે એ ગ્રીક ભાષાના કાઇનેસિસ ઉપરથી આવ્યો છે. એનો અર્થ થાય છે હલનચલન. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે પ્રક્રિયાના વેગ અંગેની માહિતી એ જે છે એ અને એના ઉપર અસર કરતા પરિબળો જે છે એ પરિબળો સંપૂર્ણ રીતે સમજવા જરૂરી બનતા હોય છે. ત્યારે આપણે રાસાયણિક ગતિકીનો અભ્યાસ કર્યો ગણાશે. તો આ બધી પ્રસ્તાવનાની વાત હતી. ત્યાર પછી બીજી વાત અહીંયા છે કે પ્રક્રિયા પૂર્ણ થવાના અનુસંધાને પ્રક્રિયાના 3 પ્રકાર આપણે પાડી શકીએ છીએ. કોઈપણ રાસાયણિક પ્રક્રિયા
જે છે એ પૂર્ણ થવાના અનુસંધાને કેટલા સમયમાં પૂર્ણ થશે એના અનુસંધાને 3 પ્રકાર પડે છે. એક છે અતિ ધીમી, બીજું છે ધીમી પ્રક્રિયા અને ત્રીજું છે ત્વરિત પ્રક્રિયા. તો અતિ ધીમી પ્રક્રિયા કે જેનો અભ્યાસ જે છે, જે રાસાયણિક પ્રક્રિયામાં થતો ફેરફારનો અભ્યાસ કરવા માટે ખૂબ જ લાંબો સમય લાગી જાય છે, એવી પ્રક્રિયાને આપણે અતિ ધીમી પ્રક્રિયા કહેવાય છે. અતિ ધીમી પ્રક્રિયાઓ કઈ કઈ છે? તો હવા અને ભેજની હાજરીમાં લોખંડને કાટ લાગવો એ અતિ ધીમી પ્રક્રિયા છે. કારણ કે લોખંડને કાટ લાગવાની પ્રક્રિયા વર્ષો સુધી થતી હોય છે. આપણે લોખંડ જે છે આપણે ઉપયોગ કરીએ છીએ, તે લોખંડને ઉપર કાટ લાગવા માટે જે છે એ આપણે 1-2 દિવસમાં કે 1 મહિનાના અંદર એના પર કાટ નથી લાગતો, પણ એમાં સમય ઘણો બધો લાગી જાય છે. એટલે હવા અને ભેજની હાજરીમાં લોખંડને કાટ લાગવો એ અતિ ધીમી પ્રક્રિયા છે. બીજું છે ડાયહાઇડ્રોજન અને ડાયઓક્સિજન સાથે બંને વચ્ચે પ્રક્રિયા ડાયહાઇડ્રોજન ડાયોક્સિજન વચ્ચેની પ્રક્રિયા જો ઓરડાના તાપમાને થઈને પાણી બને તો એ ખૂબ જ અતિ ધીમી પ્રક્રિયા છે. ઓરડાના તાપમાને અહીંયા ઉદ્દીપકનો ઉપયોગ નથી કરવાનો. ઉદ્દીપકનો ઉપયોગ કરશો તો પ્રક્રિયા ઝડપી થઈ જશે. એ જ પ્રમાણે કાર્બન અને ઓક્સિજનની હાજરીમાં ઓરડાના તાપમાને કાર્બન ડાયોક્સાઇડ બનવું એ પણ અતિ ધીમી પ્રક્રિયા છે. તો અતિ ધીમી પ્રક્રિયાઓ છે કે જેનો અભ્યાસ જે છે એ અભ્યાસ કરવા માટે ખૂબ જ લાંબો સમય માગી લે છે. ત્યાર પછી આપણે વાત કરીએ ત્વરિત પ્રક્રિયા. તો ત્વરિત પ્રક્રિયા, કેટલીક પ્રક્રિયાઓ એવી હોય છે કે ખૂબ જ ઝડપી થતી હોય છે, નેનો સેકન્ડમાં પૂર્ણ થાય છે. જેમ કે AgNO3 સિલ્વર નાઇટ્રેટ અને સોડિયમ ક્લોરાઇડ વચ્ચે આપણે પ્રક્રિયા કરીશું તો AgCl બનશે. AgClના આપણને સફેદ અવક્ષેપ મળશે અને દ્રાવણમાં NaNO3 બનશે, સોડિયમ નાઇટ્રેટ. તો આ પ્રક્રિયા ખૂબ જ ઝડપી થાય છે, નેનો સેકન્ડમાં પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માના અંદર આપણે જે છે એસિડ બેઝના તટસ્થીકરણના પ્રેક્ટિકલ આપણે કરેલા છે કે હાઇડ્રોક્લોરિક એસિડ અને બેઝ NaOH, એસિડ HCl અને બેઝમાં NaOH લઈ અને ક્ષાર અને પાણી બને છે કોનિકલ ફ્લાસ્કના અંદર, તો એમાં રંગ પરિવર્તન ખૂબ જ ઝડપી આવી જાય છે. એનો અર્થ એવો થાય કે આ પ્રક્રિયા ત્વરિત છે. આ પ્રક્રિયાઓ કેવી છે? ત્વરિત, એટલે નેનો સેકન્ડમાં પૂર્ણ થઈ જતી હોય છે. બેરિયમ ક્લોરાઇડ અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થઈને બેરિયમ સલ્ફેટ અને હાઇડ્રોક્લોરિક એસિડ બને છે. એ પ્રક્રિયા પણ કેવી હોય છે? ત્વરિત જોવા મળતી હોય છે. તો અતિ ધીમી અને ત્વરિત પ્રક્રિયાઓ આપણે જોઈએ. કેટલીક પ્રક્રિયાઓ એવી હોય છે કે જે ધીમી પ્રક્રિયાઓ છે. ધીમી પ્રક્રિયા, અહીંયા સુક્રોઝ છે, સુક્રોઝનું જળ વિભાજન કરીશું આપણે તો એમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે. આ પ્રક્રિયા જે છે તમે જાણો જ છો, રાસાયણિક પ્રક્રિયા. હાઇડ્રોજન પેરોક્સાઇડ, ધોરણ 11માના અંદર હાઇડ્રોજન ચેપ્ટરમાં આવી ગયું છે. હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન થશે તો પાણી અને ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી N2O5નું વિઘટન કરીને N2O4 વત્તા ઓક્સિજન મળે છે. તો આ પ્રક્રિયાઓ ધીમી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ કે અતિ ધીમી પ્રક્રિયા માટે એનો અભ્યાસ કરવા માટે ખૂબ જ લાંબો સમય માગી લે છે અને ત્વરિત પ્રક્રિયાઓ એ ખૂબ જ નેનો સેકન્ડમાં પૂર્ણ થતી હોય છે. એટલે આપણે આ રાસાયણિક ગતિકીના અંદર ધીમી પ્રક્રિયાઓનો અભ્યાસ આપણે કરવાનો છે. કારણ કે ધીમી પ્રક્રિયાઓ જે છે એ સમય સાથે એના વેગમાં થતો ફેરફાર, એનો વેગ આપણે અને વેગ ઉપર અસર કરતા પરિબળો બધી જ માહિતી આપણે મેળવી શકીએ છીએ. એટલે આપણે આ વિજ્ઞાનમાં રાસાયણિક ગતિકી ચેપ્ટરના અંદર ધીમી પ્રક્રિયાનો અભ્યાસ આપણે કરવાનો છે. ત્યાર પછી આપણે હવે રાસાયણિક પ્રક્રિયા જે છે એના વેગ અંગેની માહિતી આપણે મેળવીએ. હવે વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક પ્રક્રિયાના વેગ વિશેની માહિતી આપણે મેળવીએ. રાસાયણિક પ્રક્રિયાનો વેગ કઈ રીતે આપણે નક્કી કરી શકાય છે? ધારો કે કોઈ પ્રક્રિયા R થી P તરફ થાય છે. પ્રક્રિયક રિએક્ટન્ટ R અને પ્રોડક્ટ એટલે P. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા R થી P તરફ થાય છે. તો
તો એનો રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતામાં થતા ઘટાડાના દર અથવા તો નિપજની સાંદ્રતામાં થતા વધારાના દરને આધારે પ્રક્રિયાનો વેગ નક્કી થાય છે. કારણ એ છે કે જેમ પ્રક્રિયા શરૂ થશે, પ્રક્રિયા સ્ટાર્ટ થશે, તો ધીમે ધીમે પ્રક્રિયા સ્ટાર્ટ થશે તો પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે. અને પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થતો હોવાને કારણે અહીંયા તમે જોઈ શકો છો કે આલેખ આ પ્રમાણે આપણને મળે છે. આ જે આલેખ છે એ આર વિરુદ્ધ ટીનો આલેખ છે. પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ અહીંયા દોરેલો છે. તો અહીંયા જોઈ શકો છો ધીમે ધીમે જેમ સમય વધે છે, જેમ સમય વધે છે, આમ જશો એમ સમય વધશે, સમય વધે છે તેમ પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો જોવા મળે છે. એટલે પ્રક્રિયકની સાંદ્રતામાં થતા ઘટાડાના દરને અથવા તો આ જે આપણને આલેખ છે એ પ્રોડક્ટની સાંદ્રતા જે છે વિરુદ્ધ ટીનો આલેખ આપણને આપેલો છે. તો એમાં જેમ જેમ સમય જાય છે, આમ જશો એમ સમયમાં વધારો થશે. તો જેમ જેમ સમય વધશે તેમ અહીંયા આપણે જોઈ શકીએ છીએ આલેખમાં કે નિપજની સાંદ્રતામાં વધારો જોવા મળે છે. એટલે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થશે અને નિપજની સાંદ્રતામાં વધારો થશે જેમ જેમ પ્રક્રિયા આગળ વધે છે તેમ. હવે આપણે આલેખને આધારે આપણે પ્રક્રિયાનો વેગ નક્કી કરવો હોય તો આલેખને આધારે જોઈએ કે અહીંયા આલેખમાં અહીંયા આ બિંદુએ એની સાંદ્રતા આપણે નક્કી કરીએ R1 છે અને આ બિંદુએ સાંદ્રતા નક્કી કરીએ એને આપણે R2 કહીએ છીએ. હવે આ R1 સમય જે આપણને સમય મળે છે એ સમયને આપણે T1 કહીએ છીએ. R2 સાંદ્રતા જે છે એ R2 સાંદ્રતા એ આપણને જે સમય મળે છે એને આપણે T2 કહીએ છીએ. તો અહીંયા સાંદ્રતામાં ફેરફાર અને અહીંયા સમયમાં ફેરફાર, તો પ્રક્રિયકની સાંદ્રતામાં જે અહીંયા ફેરફાર થાય છે ડેલ્ટા આર એ R2 - R1 જેટલો થાય છે. R2 - R1 જેટલો આપણને જોવા મળે છે. એ જ પ્રમાણે આ આલેખમાં તમે જોશો તો પ્રોડક્ટની સાંદ્રતા જે છે શરૂઆતમાં P1 જેટલી છે, હવે વધીને કેટલી થાય છે P2 જેટલી થાય છે. તો નિપજની સાંદ્રતામાં P2 - P1 જેટલો ફેરફાર થશે. અને એ સમય એ જે ફેરફાર થાય છે ત્યારે સમયમાં ફેરફાર અહીંયા T2 - T1 આપણે લખી શકીએ છીએ. હવે આનો ઉપયોગ કરીને પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડાનો આપણે વેગ કહીએ છીએ. તો પ્રક્રિયકની સાંદ્રતામાં જે ઘટાડાનો જે વેગ છે એ વેગ બરાબર શું થાય તો આરની સાંદ્રતામાં ઘટાડો એના માટે લાગેલો સમય, લીધેલ સમય અહીંયા મૂકીશું આપણે. તો આરની સાંદ્રતામાં ઘટાડો જે છે R2 - R1 ડેલ્ટા R અપોન ડેલ્ટા ટી આપણને મળશે. અહીંયા માઇનસ ચિહ્ન મુકાય છે કારણ કે સાંદ્રતામાં ઘટાડો જોવા મળે છે. એ જ પ્રમાણે જે છે એ અહીંયા જે છે એમાં નિપજ જે છે એ નિપજની સાંદ્રતામાં વધારાનો વેગ, નિપજની સાંદ્રતામાં વધારાનો વેગ તો પ્રોડક્ટની સાંદ્રતામાં વધારો ભાગ્યા લીધેલો સમય અહીંયા મૂકશું આપણે. તો ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી આપણને અહીંયા મળે છે. તો એને આધારે આપણે જે છે એ આપણે આ પ્રક્રિયાનો વેગ આર એવરેજ આપણે મેળવી શકીએ છીએ. એટલે આનો અર્થ એવો થયો કે પ્રક્રિયાનો વેગ આર એવરેજ બરાબર શું થાય તો આર એવરેજ બરાબર થશે -d R બાય ડેલ્ટા ટી, માઇનસ ડેલ્ટા R બાય ડેલ્ટા ટી અથવા અહીંયા પ્લસ ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. તો આ આપણને પ્રક્રિયાનો વેગ જે છે એ વેગ આ પ્રમાણે આપણે મેળવી શકીએ છીએ. એનો એકમ શું થશે તો સાંદ્રતા જે છે મોલમાં હોય છે, મોલ પ્રતિ લીટર, અને સમય સેકન્ડમાં, એટલે અહીંયા મોલ પ્રતિ લીટર ઇન્ટુ સેકન્ડ અથવા તો મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ એ પ્રક્રિયાના વેગનો એકમ જોવા મળે છે. હવે જ્યારે આપણે એ આલેખ મળે છે એ આલેખમાં આપણે જોઈએ અહીંયા તો આલેખમાં જો કોઈ અહીંયા સ્પર્શક રેખા દોરવામાં આવે, સ્પર્શ રેખા અહીંયા દોરવામાં આવે તો સ્પર્શકના ઢાળ ઉપરથી પણ આપણે જે તે સમયે આર ઇન્સ્ટન્ટ મેળવી શકાય છે. આર ઇન્સ્ટન્ટ એટલે ત્વરિત વેગ મેળવી શકાય છે. અહીંયા આર ઇન્સ્ટન્ટ એ આ સ્પર્શકના ઢાળ જેટલો થાય છે એટલે માઇનસ ઢાળ અહીંયા આપણને મળશે.
અને આની અંદર જે છે એમાં આર ઇન્સ્ટન્ટ જે છે એ આર ઇન્સ્ટન્ટ એ ઢાળ જેટલો જોવા મળે છે. તો આ પ્રમાણે જે છે એ આર ઇન્સ્ટન્ટ ત્વરિત વેગ આપણે આલેખનો સ્પર્શક દોરીને પણ મેળવી શકીએ છીએ. અને એમાં અહીંયા જે ફેરફાર થાય એ ફેરફારને આધારે પણ આપણે નક્કી કરી શકતા હોઈએ છીએ. તો આમાં જે છે એ આ જે ફેરફાર એના માટે જે છે બીજું સૂત્ર આપણે લખી શકાય કે ડી આર બાય ડીટીને આધારે આર ઇન્સ્ટન્ટ મેળવી શકાય. અને આની અંદર આર ઇન્સ્ટન્ટ મેળવવો હોય, ત્વરિત વેગ આપણને મેળવવો હોય તો અહીંયા પ્લસ ડીપી અપોન ડીટી સૂત્રને આધારે મેળવી શકીએ છીએ. તો આ પ્રમાણે પ્રક્રિયાનો વેગ અને ત્વરિત વેગ શું છે એની માહિતી અહીંયા પૂરી થાય છે. હવે આપણે ત્યાર પછી વાત કરીએ ત્વરિત વેગ શું છે. ત્વરિત વેગ સમીકરણ અને એક એક્ઝામ્પલ દ્વારા તમને અહીંયા સમજાવેલું છે. તો ત્વરિત વેગ સમીકરણ જે છે એમાં આપણે વાત કરીએ તો ત્વરિત વેગ સમીકરણમાં તો સરેરાશ જે સમય છે એ સરેરાશ સમય કોઈપણ પ્રક્રિયાનો જે છે વેગ જાણવા માટે ઉપયોગમાં લેવાતો નથી. જે તે સમયે આપણે પ્રક્રિયાનો ત્વરિત વેગ માપી શકતા હોઈએ છીએ. એટલે એના માટે જે છે એમાં આર એવરેજના સૂત્રો તો આપણે જોઈ ચૂક્યા આ પ્રમાણે મળે છે, પણ એમાં લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 આપણે આપીશું તો એના અંદર જે છે આપણને આર ઇન્સ્ટન્ટ આપણને મળે છે, ત્વરિત મળે છે. ડી આર અપોન ડીટી બરાબર અહીંયા થશે પ્લસ ડીપી અપોન ડીટી. હવે અહીંયા બ્યુટાઇલ ક્લોરાઇડ જે છે એક એક્ઝામ્પલ આપણને આપેલું છે. બ્યુટાઇલ ક્લોરાઇડનું જળ વિભાજન આપણી બુકમાં આપેલું છે. એમાં કેટલાક એના મૂલ્યો પણ આપેલા છે, એનો આલેખ પણ આપેલો છે. એ આલેખ અહીંયા મેં દોર્યો છે. તો એ આલેખને આધારે આપણે અહીંયા તમે ત્વરિત વેગ મેળવવો હોય તો અહીંયા સ્પર્શક દોરવો પડે. ત્વરિત વેગ મેળવવું હોય તો અહીંયા શું સ્પર્શક દોરવો પડે છે. અને એ સ્પર્શકના ઢાળ ઉપરથી આપણે ત્વરિત વેગ મેળવી શકાય. તો 600 સેકન્ડને આપણને આર ઇન્સ્ટન્ટેનિયસ અહીંયા આપણને મેળવી શકાય છે. અને એને કેલ્ક્યુલેટ કરવું હોય તો અહીંયાથી અહીંયા સુધીનું મૂલ્ય, અહીંયાથી અહીંયા સુધીનું મૂલ્ય એટલે 0.0165 માઇનસ 0.037, 0.0165 માઇનસ 0.0137 અહીંયા મૂકી દો. અને એ જ પ્રમાણે અહીંયા 400 અને અહીંયા થાય છે 800, 400 એટલે 800 માઇનસ 400 અહીંયા મૂકશો અને આનું સાદુરૂપ આપશો તો 5.12 ગુણ્યા 10⁻12 મોલ પ્રતિ લિટર ઇન્ટુ સેકન્ડ આપણને ત્વરિત વેગ આપણને મળે છે. તો આ આલેખ પણ આપણી બુકમાં આપેલો છે. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ અને ત્વરિત વેગ શું છે એના ઉપરથી કોઈ એક્ઝામ્પલ આવે તો તમે આ પ્રમાણે એને સોલ્વ કરી શકો છો.